સાહેબ તમારું નામ બોલો પહેલાં ભાઈ. વિનોદભાઈ ચંદુભાઈ ઓર કઈ રહેવાનું? મક્કાપુરા ડેપો પાછળ આજે પાર્વતીનગરમાં બરાબર? પાર્વતીનગર. હા. આજે ભાઈનું દેહાંત થયો છે, કઈ રીતે થયો છે? ગળે ફાંસો ખાધો એ ભાઈએ? એ બપોરે સુવાનો ટાઈમ થાય. કેમ ઘરમાં લડાઈ ઝઘડો થાય તો કે કશું જ નહીં. તો કેવી રીતે ખાધું? કઈ એમને જાતે જ અહીંયા આગળ મા પપ્પા રોજ પાછળ જ ઊંઘતા હોય. ઘરે કોણ કોણ હતા એ ગળો ફાંસો મારો ખાધો? છોકરો ને મારી છોકરી. તો એ લોકો છોકરો નહીં, મારો વહુ અને મારી છોકરી. તો કેટલા વાગ્યાનો ગળે ફાંસો? 4 વાગે ખબર પડી, જ્યારે ચા બનાવવા જાય ને ત્યારે. કઈ આગળ ખાધું એ ગળે ફાંસો? પાછળ. પાછળ કઈ આગળ જગ્યા બતાવશો? થોડા. ચાલુ રાખો. જે જતી રહી. આ લે લો હાથમાં, વાંધો નહીં. અહીં ઉભો રહો માઇક લઈને. અહીંયા આગળ આ દોરા નિશાન દેખાય. અચ્છા, આ ડોરા નિશાન છે. આ ડોલ મૂકી દઈએ અહીંયા આગળ, અંદર રસ્સી કાપી. આ ડોલ છે, આ ડોલ છે, આ ડોલ. અહીંયા ડોલ. ઓકે, મોડા વગર રાખો. તો પછી કઈ એમને કઈ માનસિક બીમારી હતી કે કઈ ઘરમાં? દારૂ એમને સવારથી જ જોતો હતો પીવા માટે. એટલે દારૂ બહુ પીતા હતા? દારૂ પીવા જોતો સવારથી. અચ્છા, ઘરમાં કઈ લડાઈ ઝઘડો? ઘરમાં કઈ લડાઈ ઝઘડો કંકાસ તો નહીં? ઝઘડો નહીં થતો. લડાઈ ઝઘડો હતા ઘરમાં. એવું છે. તો હવે કઈ આગળ શું કાર્યવાહી કરવાની, શું રજૂઆત કરવાની છે? રજૂઆત તો કઈ નહીં. આ તો કોઈને એવું ના થાય કે આ શું કામ કર્યું. આમાં પપ્પા અહીંયા આગળ નહીં ગયો. અચ્છા, એમનો પંખો ઉછીંગું અને એમનો ગરફા વધારે આવે ને, અચ્છા, દારૂ લીધે બધું છાતીમાં એને ફૂંકવા માટે કોતરો. કોઈ લડાઈ ઝઘડો કોઈ કંકાસ તો નથી ને? કંકાસ કઈ નહીં. ઓકે, થેન્ક યુ.